વાત કરીએ બાંગ્લાદેશની અંદર ઘણા બધા બુદ્ધિજીવીઓ કહી રહ્યા છે કે આ તો વિદ્યાર્થીઓનું આંદોલન છે, પણ આ બુદ્ધિજીવીઓ કદાચ ભૂલી રહ્યા છે કે વિદ્યાર્થીઓનું આંદોલન છે તો પછી મંદિરો ઉપર ત્યાં હુમલા કેમ થઈ રહ્યા છે. તમને જણાવી દઉં કે બાંગ્લાદેશ એક સમયે ત્યાં આગળ હિન્દુઓ સારી એવી સંખ્યામાં હતા, ધીરે ધીરે એમની સંખ્યા ઘટી ગઈ અને આજે જ્યારે આ આખી ઘટના બની છે ત્યારે કટ્ટરપંથીઓ મંદિરો ઉપર હુમલાઓ કરી રહ્યા છે. બે હિન્દુ નેતાઓની હત્યા કરવામાં આવી છે, અલગ અલગ જે હિન્દુ મંદિરો છે એને સળગાવવામાં આવી રહ્યા છે. શું કામ? તમારો વિરોધ તો સરકાર સામે હતો, તો તમે હિન્દુ ધર્મ ઉપર, હિન્દુઓના આસ્થાના કેન્દ્રો ઉપર શું કામ આવા હુમલાઓ કરી રહ્યા છો? ભારતની અંદર નાનકડી ઘટના બને છે તો યુરોપિયન દેશો સહિતના મોટા ભાગના દેશો આવીને ઊભા રહી જાય છે, તમે આમ કરો છો, તમે તેમ કરો છો. પણ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થાય છે એના વિશે કોણ બોલશે? આ વખતે ભારતમાં બેઠેલા પણ જે લિબરલ્સ છે, સો કોલ્ડ લિબરલ્સ એટલે ઉદારવાદી એને કહેવાય કે જે ખરેખર ઉદાર હોય. આ તો ઉદારવાદી નથી, આ બધા એક પક્ષના લોકો છે કે જેમની માનસિકતા પહેલેથી નક્કી જ છે. એ લોકોના મોઢા પણ સિવાઈ જાય છે જ્યારે હિન્દુઓની વાત આવે છે. બાંગ્લાદેશમાં જે હિન્દુઓ છે એમના ઉપર હાલ ઉત્પીડન થઈ રહ્યું છે, વિડીયો સામે આવી રહ્યા છે. લોકો એવું કહી રહ્યા છે કે હિન્દુ મંદિરોને બચાવવા માટે થઈને આગળ લોકો લાઈન લગાવીને ઊભા છે, પણ શું કામ ઊભું રહેવું પડે? તમે જોયું છે ભારતમાં કોઈ દિવસ મસ્જિદોની આગળ કોઈને લાઈન લગાવીને ઊભું રહેવું પડે? આજે અમદાવાદમાં જાઓ કેટલીય મસ્જિદો છે, આજે ગુજરાતમાં જાઓ કેટલીય મસ્જિદો છે, ક્યારે એવું નથી થતું. જે ભારત દેશ ઉપર અને ખાસ કરીને ગુજરાત ઉપર આવા આરોપો લગાવવામાં આવે છે ત્યાં તો આવું કાંઈ નથી થતું. પરંતુ બાંગ્લાદેશમાં મંદિરો ઉપર હુમલા થઈ રહ્યા છે તેમ છતાં પણ લોકો ચૂપ છે.